કે મારો એક મિત્ર છે, જે મિત્રએ એના પ્રેમને પામવા માટે એસિડ પીધું. એસિડ પીધા બાદ એ છોકરીએ એની હારે લવ મેરેજ તો કરી લીધા, પણ થોડા વર્ષો બાદ એ મારા મિત્રનું મૃત્યુ થઈ ગયું એ એસિડના કારણે. 3 વર્ષ એને રોટલીનું બટકું નથી ખાધું, જીભ કાળી અને લિક્વિડ ઉપર જીવ્યો છે. આ હકીકતની ઘટના હું તમને એટલે કહું છું કેમ કે આજની જનરેશનમાં મા બાપ એમના સંતાનના પ્રેમને નથી સમજતા. જો સમજતા હોત તો આજે મારો મિત્ર જીવતો હોત. પણ આજે આ માહોલ જોઈને બધાય મા બાપને એક વાત કહેવા માંગુ છું કે તમારા સંતાનને જ્યાં ગમે ને ત્યાં લગ્ન કરાવો. કેમ કે આજે મારા મિત્રનું મૃત્યુ થયું છે, કાલે તમારા ઘરમાં પણ આ કિસ્સો બની શકે છે. આજે મારા મિત્રના મા બાપ સૂના પડ્યા છે, કાલે તમારો પરિવાર સૂનો પડી શકે છે.